તો જય શ્રી રામ। આજે આપણે એક એવા ચમત્કારિક મંદિરે દર્શન કરવા માટે આવી ગયા છીએ કે જ્યાં માત્ર દર્શન કરવાથી લોકોના દુઃખ દર્દ દૂર થઈ જાય છે। તો વિડીયો સાથે જોડાયેલા રહેજો, સંપૂર્ણ હું તમને દર્શન કરાવીશ। તો આજે આપણે આવી ગયા છીએ હનુમાન ધારા કે જે ચિત્રકૂટમાં આવેલું છે ઉત્તર પ્રદેશમાં। અહીંયા જે મંદિર સાથે ઇતિહાસ એવો જોડાયેલો છે કે જે હનુમાનજી મહારાજની જે મૂર્તિ આવેલી છે તેની ઉપર એમ કંઈક અવિરત જે પાણીની ધારા છે તે જેમ કહે કે વહી રહી છે। શિયાળો ઉનાળો કે ચોમાસું હોય એમ કહે કે અહીંયા જે ધારા છે તે વહી રહી છે। એટલા ઉપરથી જે આ સ્થળનું નામ છે તે હનુમાન ધારા પડ્યું છે। આ મંદિરનો ઇતિહાસ એવો કંઈક જોડાયેલો છે કે જે રામાયણ સમયે જે હનુમાનજી મહારાજ જ્યારે લંકાનું એમ કહેવાય કે જે સળગાવીને આવ્યા ને ત્યારબાદ જે શરીરની ગરમી એમ કહે ખૂબ વધી ગઈ હતી, ત્યારબાદ જે ભગવાન શ્રીરામને એમ કહે કે જે પ્રાર્થના કરીને ભગવાન શ્રીરામે આ પર્વત ઉપર જે હનુમાનજી માટે જે એમ કહે પાણીની ધારા છે તે જે પ્રગટ કરી અને જે તેની નીચે હનુમાનજી મહારાજ બેસી ગયા અને એમ કહેવાય કે જે શરીરની અગ્નિ છે તે શાંત પડી, ત્યારથી જે આ સ્થળનું નામ છે હનુમાન ધારા પડ્યું તેવું કહેવામાં આવે છે। તમે જે આ કુંડના દર્શન કરી રહ્યા છો, જે આ કુંડમાં પાણી છે તે જેમ કે હનુમાનજી મહારાજની જે મૂર્તિ ઉપર પાણી આવે છે તે આ કુંડમાં આવી રહ્યું છે। અને આ કુંડમાં એમ કહેવાય કે એવી માન્યતા છે કે તમે જે આ કુંડનું એમ કહેવાય કે જે પાણી તમે એમ કહે કે પ્રસાદી રૂપે લ્યો તો જે શરીરના રોગો છે, દુઃખ દર્દ દૂર થઈ જાય છે। તો ચાલો આપણે હવે હનુમાનજી મહારાજની જે મૂર્તિ આવેલી છે તેના દર્શન કરવા માટે જઈએ। તે પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ખાસ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી રામ બધા જ લખજો જો, અને આ વિડીયોને શેર પણ જરૂર કરજો। ચાલો આપણે જે હનુમાનજી મહારાજનું જે આ મૂર્તિ આવેલી છે જ્યાં એમ કંઈક પાણી જે હનુમાન ધારા જે વહે છે ત્યાં આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। તો ખાસ વિડીયો સાથે જોડાયેલા રહેજો અને બીજા લોકોને પણ શેર કરજો કે જે આ હનુમાનજી મહારાજના જે ઘરે બેઠા દર્શન કરે। જે આ મંદિર છે તે ખૂબ જ એમ કંઈક પ્રાચીન છે, રામાયણ સમયનું છે, કારણ કે હનુમાનજી મહારાજ સાથે જે આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પૌરાણિક જોડાયેલો છે। તો તમે પણ જે અહીંયા એકવાર દર્શન કરવા માટે જરૂર જાજો। અને અત્યારે વિડીયોમાં તમને જે હનુમાનજી મહારાજના દર્શન થઈ રહ્યા હોય, જો તમે અહીંયા પંચમુખી હનુમાનજી મહારાજ બિરાજમાન છે, તો કોમેન્ટમાં જય શ્રી રામ લખી વિડીયોને શેર જરૂર કરી દેજો અને ખાસ ચેનલને સપોર્ટ પણ જરૂર કરજો।